હેલો ગાઈસ, ચલો હું તમને ધોળેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરાવું અને નદીનો નજારો દેખાડું. ચલો આવી ગયા છીએ ધોળાકુવા ધોળેશ્વર મહાદેવના મંદિરે. આવી રહ્યું અમારું ધોળેશ્વર મહાદેવના મંદિરનો ગેટ અને અમારી રિક્ષા અહીંયા પાર્કિંગ કરેલી છે. હવે અમે અંદર જઈ તમને બીજો પાર્ટ બતાવીશું. હેલો ગાઈસ, એકચ્યુઅલી અમે આવી ગયા છીએ અમે ધોળેશ્વર મહાદેવના મંદિરે. આ ધોળેશ્વર મહાદેવનો ગેટ છે. હવે અમે તમને અંદરના દર્શન કરાવીએ મહાદેવના. ચલો, મહાદેવની ગૌશાળાનું બોર્ડ આવી રહ્યું. હવે તમને ગૌશાળા બતાવું. ચલો, આ જોઈ લો ગાઈસ, આમાં આ ધોળેશ્વર મહાદેવની ગૌશાળા. ચલો હવે તમને મંદિરના દર્શન કરાવું. હેલો ગાઈસ, આ રહ્યા અમારા ગ્રુપના રાજુભાઈ. અને આ નાના નાના ભૂલકાઓનું રમત ગમત છે. આ ધોળેશ્વર મહાદેવનું પાર્કિંગ છે અને આ નાના નાના ભૂલકાઓનું રમત ગમતનું છે. હવે તમને આગળનો વિડીયો બતાવું. હેલો ગાઈસ, આ ધોળેશ્વર મહાદેવની નદી તરફ જવાનો રસ્તો અને ઓલો મંદિર તરફ જવાનો રસ્તો. તમને હું નદી તરફ જવાનો રસ્તો પહેલાં બતાવું. ચલો, બોલું તો પડશે ભાઈ, એમને તો ના મેળવે. હેલો ગાઈસ, તમને હું ધોળાકુવા ધોળેશ્વર મહાદેવનો ઇતિહાસ વિશે બે ત્રણ રીતે બતાવવા માંગુ છું. આ જોઈ લો. હેલો ગાઈસ, હવે આ ધોળેશ્વર મહાદેવનું મંદિર છે અને આ સમાધિ છે. આ સમાધિ વિશે તમને જાણકારી અમારા રાજુભાઈ આપશે. હાલો મિત્રો, આ છે ધોળેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ પ્રાચીન મંદિર છે અને સદપુરાણ છે, પદ્મપુરાણ છે, એમાં મંદિરનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે કડીના રાજા માલવરાવ જે પૂનાના સુબા હતા, એમને અહીંયાથી ઘોડાની ચોરી થઈ હતી. જે કાળા ઘોડા હતા એ ધોળાકોરા માયા, એના ઉપરથી આ ધોળેશ્વર મંદિરનું નામ પડ્યું છે. એનું જે રાજ હતું મલ્હારરાવનું, એમાંથી ચોરોએ ઘોડારમાંથી 4 ઘોડા ચોરી કર્યા હતા અને ઘોડા હતા કાળા. અને અહીંયાથી જ્યારે ચોરો ઘોડા લઈને નીકળ્યા એટલે પાછી એને રાજાની સૈન્ય પાછળ પડી ગયું. પ્રાચીન કાળમાં જે કડીનું જે રાજ હતું માલવરાવના રાજમાંથી ઘોડાની ચોરી થઈ હતી. જે ચોરોએ ઘોડા ચોરી કર્યા હતા એ ઘોડા હતા લાલ અને કાળા ઘોડા હતા. અને એથી ચોરી કરી એટલે પાછળ રાજાની સૈન્ય પડી અને ભાગતા ભાગતા એટલે આવ્યા. અહીંયા એ જમાનામાં કોઈ સાધુ પુરુષ હતા, સંત, અહીંયા ધૂણો નાખીને બેઠા હતા. એટલે અહીંયા આવીને વાત કરી કે અમારી પાછળ રાજાનું સૈન્ય પડ્યું છે અને અમે આ ઘોડા ચોર્યા છે કડીના રાજમાંથી. તો એ જે સંત હતા એમને જે ધૂણાની જે રાખ હતી એ ઘોડા ઉપર નાખી એટલે કાળા અને જે લાલ ઘોડા હતા એ ધોળા થઈ ગયા. એના ઉપરથી આ ધોળેશ્વર મંદિરનું નામ પડ્યું છે એવી લોકવાયકા છે. હેલો ગાઈસ, અમારા રાજુભાઈએ તમને મંદિર વિશે જાણકારી આપી, ઇતિહાસ વિશે વાત કરી તમારા જોડે. અમને પણ બહુ સારું લાગ્યું છે. હવે તમને મંદિરના અંદરના દર્શન કરાવીએ. ચલો. હેલો ગાઈસ, અમારા ધોળેશ્વર મહાદેવના મંદિરના અંદર આવી ગયા છે. આવી રહ્યું અમારા ધોળેશ્વર મહાદેવનું મંદિર. હવે અંદર અમે દર્શન કરવા જઈએ છીએ. ચલો. હેલો ગાઈસ, તમને મંદિરના અંદરથી તો દર્શન કરાયા. હવે તમને નદી બતાવીએ. ચલો.
આ જોઈ લો અમે નદી તરફ આવી ગયા છીએ અને આ નદી છે. અમારા રાજુભાઈ આગળ હેડે છે અને હું પાછળ છું. ચલો તમને નદી બતાવું. ચલો. ચલો દૂરથી આપણે નદી બતાવી. હેલો ગાઈસ, તમને મંદિરના દર્શન કરાયા, નદીનો નજારો બતાવ્યો. હવે અમારો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા રહેજો અને આવા નવા અમારા વિડીયો આવતા રહેશે. તમે જોતા રહેજો. ચલો.